ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભાગવત વિષ્ણુ અવતાર કથા છે. આપણે આજે પરશુરામ જયંતિ ઉપર પરશુરામ અવતારની કથા સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, ભગવાનની કથાઓ સાંભળવાથી ખૂબ પુણ્ય મળે છે, આત્માના મનની શુદ્ધિ થાય છે અને અંતમાં ભગવાન વિષ્ણુના ચરણમાં સ્થાન પામીએ છીએ. આપણા પાપો બળીને નષ્ટ થાય છે. માટે કથાઓ વાર્તાઓ ભગવાનની પૂરેપૂરી સાંભળવી જોઈએ, ક્યારે અધૂરી ન છોડવી જોઈએ. અધૂરી વાર્તા છોડવાથી દોષ લાગે છે. ભગવાન વિષ્ણુના 24 અવતાર છે અને એમાં મુખ્ય પ્રમુખ 10 અવતારો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન વિષ્ણુના અવતારોની કથા સાંભળવાથી વ્યક્તિ સદગતિને પામે છે, ઘરમાં સુખ શાંતિ વૈભવ આવે છે, અંતમાં શ્રી હરિ વિષ્ણુના ચરણમાં સ્થાન મળે છે. ભગવાનના 24 અવતાર છે, એમાંથી 18મો અવતાર પરશુરામજીનો છે. અને જો 10 પ્રમુખ અવતારની વાત કરીએ તો એમાં 6ઠ્ઠો અવતાર પરશુરામજીનો છે એવું કહેવાય છે. ભગવાન વિષ્ણુના બધા જ પ્રભાવશાળી અવતારમાંથી આ એક અવતાર છે. પરશુરામ અવતાર છે જે જન્મથી જ બ્રાહ્મણ તો હતા પણ કર્મથી ક્ષત્રિય હતા, જેની કથા બહુ રોચક અને ભાવ વિભોર કરવા વાળી છે. આજે આપણે જાણીશું ભગવાન પરશુરામના જન્મની કથા. પરશુરામે તેમની માતાનું વધ કેમ કર્યું? ભગવાન પરશુરામ દ્વારા ક્ષત્રિયોના વિનાશની કથા આપણે આજે પૂરા મનથી શ્રદ્ધાથી સાંભળજો મિત્રો. અને વિડીયો લાઈક કરજો, શેર કરજો, જેથી બીજાને પણ આ પવિત્ર કથા સાંભળવાનો અવસર મળે. અને મારી આ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. સર્વપ્રથમ પરશુરામ જન્મની કથા આપણે સાંભળશું. કન્નૌજમાં ગાંધી નામના એક રાજા રાજ્ય કરતા હતા. તેમની પુત્રીનું નામ સત્યવતી હતું. સત્યવતીના વિવાહ ભૃગુ ઋષિના પુત્ર ઋષિચિકના સાથે થયા હતા. વિવાહ પછી ભૃગુ ઋષિએ સત્યવતીને પુત્રવતી થવાનો આશીર્વાદ આપ્યો અને તેને વર માંગવાનું કહ્યું. તો સત્યવતીએ તેની માતા માટે પુત્રની કામના કરી અને પોતાના માટે પણ એક પુત્રની કામના કરી. પ્રિય ભક્તગણો, સત્યવતીની માતાને એક પણ પુત્ર હતો નહીં. સત્યવતી એક જ તેના માતા પિતાની એક લાડકી સંતાન હતી. તો એ ઈચ્છતી હતી, એમની ઈચ્છા હતી સત્યવતીની કે એમને પણ એક ભાઈ થઈ જાય, જે તેના માતા પિતાના વંશને આગળ વધારે. ભૃગુ ઋષિએ સત્યવતીને ચરુ એટલે કે યજ્ઞ પ્રસાદનું પાત્ર આપ્યું અને કહ્યું કે આ તારી માટે છે અને બીજું તમારી માતા માટે છે. ભૃગુ ઋષિએ યજ્ઞના દ્વારા 2 જળથી ભરેલા પાત્રને અભિમંત્રિત કર્યું અને ઋષિવરે સત્યવતીને એ 2 ચરુ એટલે કે યજ્ઞનો પ્રસાદનું પાત્ર આપ્યું અને કહ્યું કે એક તમારા માતા અને એક બીજું તમારા માટે છે. જ્યારે તમે બંને ઋતુ સ્નાન કરી લો ત્યારે તમે ઉમરાનું વૃક્ષને આલિંગન કરજો અને તમારી માતા પીપળાના વૃક્ષને આલિંગન કરે. જ્યારે તમે ચરુ પાત્રનું સેવન કરશો તો તમારી કામના પૂરી થશે. પ્રિય ભક્તગણો, એ જે અભિમંત્રિત જળ હતું તે એકમાં ક્ષત્રિય ગુણોથી પરિપૂર્ણ હતું જળ અભિમંત્રિત કર્યું હતું અને જે બીજું પાત્ર હતું તે બ્રાહ્મણના ગુણોથી અભિમંત્રિત કરવામાં આવ્યું હતું. તે જળનું પાત્ર બ્રાહ્મણ વાળું પાત્ર સત્યવતીને માટે હતું અને ક્ષત્રિય વાળું પાત્ર સત્યવતીની માતા માટે હતું. જ્યારે સત્યવતીની માતાને આ વાતની ખબર પડી કે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે પ્રભુએ સત્યવતીને જે ચરુ પાત્ર આપ્યું છે એટલે કે એના મનમાં લોભ આવી ગયો અને તેની માતાને સત્યવતીના પાત્રથી તેનું પાત્ર બદલી નાખ્યું. સત્યવતીનું પાત્ર લઈ લીધું, એની જગ્યાએ એનું પોતાનું પાત્ર મૂકી દીધું. એણે એવું વિચાર્યું કે જે સત્યવતીનું પાત્ર છે તેમાં અત્યંત પ્રભાવશાળી અભિમંત્રિત જળ થશે. એ જળ પીવાથી મારો પુત્ર બહુ બળવાન અને શક્તિશાળી થશે. આમ વિચાર્યું અને સત્યવતી તેની માતાના આ કૃત્યથી અજાણ હતી. એને ખબર ન હતી કે મારી માતાએ મારું પાત્ર બદલી નાખ્યું છે. તેણે તેના પાત્રની જગ્યાએ તેની માતાનું જે ચરુનું પાત્ર હતું એ એણે ગ્રહણ કરી લીધું. યોગ તપના પ્રભાવથી મહર્ષિ ભૃગુ આ ઘટનાની સચ્ચાઈ જાણી ગયા હતા. એ સમજી ગયા હતા આમાં સત્યવતીનો કોઈ દોષ નથી. પછી તેમણે સત્યવતીને કહ્યું કે હે પુત્રી, તારી સાથે તારી માતાએ છળ કર્યું છે. તેણે તેનું પાત્ર તને આપી દીધું છે અને તારું પાત્ર તારી માતાએ ગ્રહણ કરી લીધું છે. આનો પ્રભાવ એ પડશે કે હવે તારી સંતાન જન્મથી ભલે બ્રાહ્મણ હોય પણ તેનું આચરણ એક ક્ષત્રિય જેવું હશે અને બીજી બાજુ તારી માતાનું સંતાન ક્ષત્રિય હોવા છતાં પણ બ્રાહ્મણ જેવું આચરણ કરશે. પ્રિય ભક્તો, આવું જાણીને
સત્યવતી બોલી કે હે ભગવાન, તમે મને એવો આશીર્વાદ આપો કે મારો પુત્ર એક બ્રાહ્મણની જેમ જ આચરણ કરે. મહર્ષિ ભૃગુએ સત્યવતીની પ્રાર્થના સ્વીકારી લીધી. સત્યવતીના ગર્ભથી સપ્ત ઋષિના સ્થાન મેળવવા વાળા મહર્ષિ જમદગ્નિના જન્મ થયો. જમદગ્નિનો વિવાહ પ્રસિનજીતની પુત્રી રેણુકા સાથે થયો. રેણુકા અને જમદગ્નના 5 પુત્ર થયા, જેમાં 5મા પુત્ર ભગવાન પરશુરામ હતા. જમદગ્નિના 4 પુત્ર રૂકમવાન, સુખેડ, વસુ અને વિવસ્વાન હતા. આ અભિમંત્રિત જળનો પ્રભાવ તે સમયે દેખાયો જ્યારે ભગવાન પરશુરામનો જન્મ થયો. એ ભલે જન્મથી બ્રાહ્મણ હતા, પણ તેનામાં બધા જ ક્ષત્રિયોના ગુણ હતા. તે જન્મથી બ્રાહ્મણ અને કર્મથી ક્ષત્રિય કહેવાયા. ભગવાન પરશુરામના જન્મના સંબંધમાં એક જૂની કથાનું વર્ણન હરિવંશ પુરાણમાં કરવામાં આવ્યું છે. એ આ પ્રમાણે છે. હરિવંશ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં મહેશ્મતી નગરમાં શક્તિશાળી હરિહરવંશી ક્ષત્રિય કાર્તિવીર અર્જુનનું સિંહાસન હતું, જેને સહસ્ત્ર બાહુના નામે પણ ઓળખાતા હતા. એ બહુ અભિમાની અને અત્યાચારી હતા. એક દિવસ અગ્નિદેવે તેને ભોજન પ્રદાન કરવા માટે આગ્રહ કર્યો, તો એ સહસ્ત્ર બાહુએ ઘમંડમાં આવીને કહ્યું કે તમે જ્યાંથી ઈચ્છો ત્યાંથી તમે ભોજન મેળવી શકો છો, કારણ કે સંસારમાં જે કંઈ છે એ બધું જ મારું છે. આમ અભિમાનપૂર્વક વચન કહ્યા ત્યારે અગ્નિદેવે વનુને બાળે એવા શબ્દ કહ્યા, બાળવાનું શરૂ કર્યું કે એક ઋષિ આપવ ઋષિ વનમાં તપસ્યા કરી રહ્યા હતા. એ ઋષિ દ્વારા વનુના બાળવાથી ક્રમથી તેમનું આશ્રમ પણ બળી ગયું. આનાથી ક્રોધ થઈ એ આપવ ઋષિએ સહસ્ત્ર બાહુને શ્રાપ આપ્યો કે ભગવાન વિષ્ણુ પરશુરામના રૂપમાં જન્મ લેશે અને માત્ર સહસ્ત્ર બાહુનો જ નહીં પણ સર્વ ક્ષત્રિયોનો સર્વનાશ કરશે. આ પ્રકારે ભગવાન વિષ્ણુએ ભાર્ગવ કુળમાં મહર્ષિ જમદગ્નિના 5મા પુત્રના રૂપમાં જન્મ લીધો. સ્કંદ પુરાણ અનુસાર વૈશાખ શુક્લ તૃતીયા પુનર્વસુ નક્ષત્રમાં રાત્રિના પ્રથમ પહોરમાં આવા ઉત્તમથી ઉત્તમ યોગમાં ભગવાન વિષ્ણુ પરશુરામનો જન્મ ભગવાન વિષ્ણુનું રૂપ પરશુરામના રૂપમાં રેણુકાના ગર્ભથી અવતરિત થયા હતા. આ માટે અક્ષય તૃતીયાના દિવસને પરશુરામની જયંતિ પણ કહેવામાં આવે છે. પરશુરામ જયંતિ મનાવવામાં આવે છે. ભગવાન પરશુરામજીનું નામ તેમના માતા પિતાએ રામભદ્ર રાખ્યું હતું અને મહર્ષિ કર્ણએ તેમના જન્મનું નામ કોટિકર્ણ રાખ્યું હતું. મહાભારતના પુરાણ અનુસાર પરશુરામજીનું મૂળ નામ હતું રામ, પણ તેમને ભગવાન શિવ દ્વારા પરશુ નામનું અસ્ત્ર પ્રદાન કરવામાં આવ્યું હતું, એટલે ત્યારથી પછી તેમને પરશુરામજી નામે ઓળખવામાં આવ્યા હતા. તો મિત્રો, આ હતી પરશુરામજીના જન્મની કથા. પરશુરામ જયંતિ નિમિત્તે મિત્રો આ કથા પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી હરિ વિષ્ણુની જય, લક્ષ્મીપતિની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.